નમસ્કાર મિત્રો, ખેડૂત પુત્ર હવામાન યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો, જાણીશું આજના હવામાન વિભાગના સમાચાર। ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આજે 29 જિલ્લાઓમાં ભૂકા કાઢશે તેવી મિત્રો આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યા બાદ ધીરે ધીરે ચોમાસું સક્રિય થઈ રહ્યું છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે 17 તારીખના રોજ અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, વલસાડ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, નર્મદા, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને દમણ દાદરા નગર હવેલી તેમજ મિત્રો સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને પોરબંદર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તેમજ આજે કુલ 29 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા બંગાળના ઉપસાગરમાં લોકેશન બનતા હવે ધીમે ધીમે પશ્ચિમી ચોમાસું સક્રિય થઈ રહ્યું છે। 17 થી 19 તારીખમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે। બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બનવાની શક્યતાઓ છે। 17 થી 22 જૂનમાં આજ ભારે આંચકાનો પવન ફૂંકાવાની શક્યતાઓ છે અને આગામી 24 કલાકમાં તેજ પવનો જોવા મળી શકે છે।